આગળ સમાચારમાં વાત કરીએ તો લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। લસણના ભાવમાં વધારો જોવા મળ્યો છે તો લસણના ભાવમાં સતત વધારો થયો છે। લસણના ભાવમાં જંગી વધારો થયો છે। લસણના 400 રૂપિયાને પાર પહોંચ્યું છે। 15 દિવસથી લસણના ભાવ બમણા જોવા મળ્યા છે। તો શિયાળામાં લસણની ડિમાન્ડ વધારે હોય છે અને ઓછી આવક સામે ભાવ વધારો જોવા મળ્યો છે। લીલું લસણના ભાવની વાત કરવામાં આવે તો 160 રૂપિયા કિલો મળી રહ્યું છે, જ્યારે સૂકા લસણના ભાવ 350 રૂપિયા કિલો મળી રહ્યા છે। તો લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। લસણના ભાવમાં જંગી વધારો જોવા મળ્યો છે, ભાવ વધારો જોવા મળ્યો છે। તો 15 દિવસથી લસણના ભાવ ડબલ થયા છે, બમણા જોવા મળ્યા છે। શિયાળામાં લસણની ડિમાન્ડ વધારે હોય છે, સાથે જ કહી શકાય કે ઓછી આવક સામે ભાવ વધારો જોવા મળ્યો છે। તો લીલા લસણની વાત કરવામાં આવે તો લીલા લસણના ભાવ 160 રૂપિયા કિલો મળી રહ્યા છે, અને જ્યારે સૂકા લસણની વાત કરવામાં આવે તો સૂકા લસણના ભાવ 350 રૂપિયા કિલો નોંધાયા છે। તો લસણમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે અને જેના કારણે ગૃહિણીઓના બજેટ પર અસર પણ પહોંચી શકે છે। તો લસણના ભાવમાં જંગી વધારો જોવા મળ્યો છે। લસણનું 400 રૂપિયાને પાર થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે લસણના ભાવ આસમાન પર પહોંચ્યા છે, ડબલ ભાવ જોવા મળ્યા છે, શું માહિતી? जी स्मिता, जो बात કરવામાં આવે તો અત્યારે હાલ જ્યારે શિયાળાની શરૂઆત થઈ હતી ત્યારથી જ લસણ જે છે તેનો ભાવ આસમાને પહોંચ્યો હતો। આ વખતે જે કમોસમી વરસાદ વરસ્યો એની અસર દરેક શાકભાજી ઉપર થઈ હતી। ત્યારે આપણે લસણની વાત કરીએ તો લીલું લસણ છે એ થોડું મોડું આવ્યું હતું અને જે સૂકું લસણ છે તેના ભાવમાં વધારો થયો હતો। જો વાત કરવામાં આવે તો આ શિયાળા દરમિયાન લસણનો જે ભાવ છે તે 400 રૂપિયાથી પણ વટી ગયો છે। અત્યારે હાલ જો વાત કરીએ તો લીલું લસણ જે છે તે 240 રૂપિયા ભાવ અત્યારે હાલ સૌથી વધારે જે ભાવ કહેવાય 240 રૂપિયા વેચાઈ રહ્યો છે। હોલસેલ ભાવની વાત કરીશું, જ્યારે રિટેલ ભાવની આપણે વાત કરીએ તો તે 260ની આજુબાજુમાં રિટેલ ભાવ નોંધાઈ રહ્યો છે। સાથે જો વાત કરીએ તો લીલું લસણ જે છે તેનો 130 રૂપિયા ભાવ અત્યારે હાલ જે હોલસેલ ભાવ છે તે વેચાઈ રહ્યો છે। સાથે આપણે રિટેલની વાત કરીએ તો રિટેલમાં આજ જે લીલું લસણ છે તે 150ની આજુબાજુમાં કિલો રૂપિયા વેચાઈ રહ્યું છે। તો અત્યારે હાલ વાત કરીએ તો જે વરસાદ વરસ્યો હતો જેના કારણે થઈને બધા શાકભાજીને અસર થઈ હતી ને બધા શાકભાજી મોંઘા થયા હતા, ત્યારે અત્યંત જરૂરી એવું લસણ તે અત્યારે હાલ ખૂબ જ મોંઘું થયું છે। જો વધારે વાત કરવામાં આવે તો આ એક એવી વસ્તુ છે જે સૌથી વધારે શિયાળામાં ઉપયોગી થતી હોય છે। સૌથી વધારે લસણનો ઉપયોગ શિયાળા દરમિયાન ગૃહિણીઓ કરતા હોય છે। આ જ એવી ઋતુ છે જ્યારે ઊંધિયું જેવા જે રસોઈ જે છે તે બનતી હોય છે, ત્યારે અત્યારે હાલ લસણ મોંઘું થયું છે, જેના કારણે થઈને ગૃહિણીઓ છે તેમનું બજેટ પણ ખોરવાયું છે। જો સાથે વાત કરીએ તો લીલું લસણ જે છે તે 160 રૂપિયા કિલો અત્યારે હાલ રિટેલમાં વેચાઈ રહ્યું છે, અને આ સૂકું લસણ જે છે તે 300 રૂપિયા કિલોની આજુબાજુમાં હોલસેલમાં વેચાઈ રહ્યું છે। અને હોલસેલ બાદ જો રિટેલની વાત કરીએ તો 400 રૂપિયા સુધીમાં પણ વેપારીઓ આ જે લીલું લસણ છે તેને વેચતા હોય છે। તો વાત કરીએ તો અત્યારે હાલ જે સૌથી મોંઘી શાકભાજી આપણે જે કહી શકીએ તે લસણ કહી શકાય, કારણ કે સૌથી વધારે ભાવ તેના આસમાને પહોંચ્યા છે, અને આસમાને જ્યારે ભાવ પહોંચે છે ત્યારે ગૃહિણીઓ હોય છે તેમનું બજેટ ખાસ ખોરવાતું હોય છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। લસણના ભાવમાં જંગી વધારો નોંધાયો છે। તો લસણના 400 રૂપિયાને પાર પહોંચ્યું છે। 15 દિવસથી લસણના ભાવ ડબલ થયા છે, બમણા જોવા મળ્યા છે। શિયાળામાં લસણની ડિમાન્ડ વધારે હોય છે અને ઓછી આવક સામે ભાવ વધારો જોવા મળ્યો છે। તો લીલા લસણની વાત કરવામાં આવે તો લીલા લસણનો ભાવ 160 રૂપિયા કિલો, સૂકું લસણના ભાવ 350 રૂપિયા કિલો પહોંચ્યો છે।